વડોદરા પોદાર વર્લ્ડ સ્કૂલ સામે પગલાં ભરવા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા માટેની સૂચના આપવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે ન્યાય તાત્કાલિક થાય એવી માંગ થઈ રહી છે. જોકે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી આપવામાં આવી હતી અને NCPCR દ્વારા આપવામાં આવેલ આદેશનું પાલન ન થવાને લીધે વિદ્યાર્થીઓના હિતો જોખમાઈ રહ્યા છે. પોદાર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને ભેદભાવ પણ રાખવામાં આવે છે, જેવું વાલીઓ દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક હોય, જેને વાલીઓ આશા રાખે છે કે કલેક્ટર આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત અને કડક પગલાં લે, જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. અને જો યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો 15 દિવસ બાદ હાઈકોર્ટ સુધી જવાની પણ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ટુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લા કલેક્ટરને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના બી હોદ્દા હોય છે, એટલે પિટિશન અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કરવામાં આવ્યો કે નેશનલ કમિશન ઓફ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, જે ઉચ્ચ અધિકારી છે, જે એકદમ ટોપ સ્ટેટ્યુટરી બોડી છે ઇન્ડિયાની અંદર બાળકોના હકના સંરક્ષણ કરવા માટે, NCPCR તરફથી જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું માર્ચ મહિના 2025માં. એ ડાયરેક્શનના 3 મહિના વીતતા પછી બી કલેક્ટર ઓફિસ તરફથી કે અથવા DEO ઓફિસમાંથી કે FRC કમિટી દ્વારા આ અત્યાચાર, જે માનસિક ત્રાસ આપવામાં આવે છે, એ રોકવા માટે કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં નથી આવ્યો. એટલે 3 મહિના પછી અમે કલેક્ટર સાહેબને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને યાદ કરવામાં આવ્યા છે કે તમારા જે ઓફિસ છે, ઓફિસથી NCPCR જેવા ઉચ્ચ સ્ટેટ્યુટરી બોડીના આદેશના અનાદર કરે છો અને વહેલી તકે ટાઈમ બાઉન્ડ મેનરમાં આ જે ડાયરેક્શન છે અને અમારા જે સમગ્ર મામલા છે એની અંદર સ્ટડી કરીને DEO પાસેથી સ્કૂલ ખિલાફ પગલાં લેવા માટે આદેશ કરો અને આગે આ જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એ તાત્કાલિક રોક લગાવવામાં આવે અને ગુજરાત સરકાર તરફથી બનાવેલા FRC એક્ટ પ્રમાણે નક્કી કરેલા ફી સ્ટ્રક્ચર કરતાં વધારે ફીસ માટે કોઈ બી સ્કૂલ માંગણી ના કરે અને કોઈ દબાણ ના કરે, એ ડાયરેક્શન બી પાસ કરવા માટે FRCના આદેશ કરે, એ માટે અમે પિટિશન આપવા માટે આજે આવ્યા હતા.